મિત્રો આજે આપણે વાત કરીશું કે આપकी ટુ વ્હીલ ઇન્સ્યોરન્સ મતલબ કે આપकी જે ગાડી છે ટુ વ્હીલ ઇન્સ્યોરન્સ કેવી રીતે લેવો ઓનલાઈન ખાલી 5 મિનિટની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો, એપ્લાય કરી શકો છો. તમારી ઇન્સ્યોરન્સ કેવી રીતે રિન્યૂ કરવો, કેવી રીતે નવો ઇન્સ્યોરન્સ એપ્લાય કરવો એના માટેની માહિતી હું આપીશ. 5 મિનિટની અંદર તમે તમારા મોબાઈલમાંથી કરી શકો છો. બીજી વાત કે આ ઇન્સ્યોરન્સનું જે પ્રીમિયમ છે એ તમારે ઓનલાઈન પે કરવાનું છે. એના સિવાયનો કોઈ પણ કમિશન કે કોઈ પણ એજન્ટની ફી નથી કરવાની હોતી. તો આ માટે તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. કઈ વેબસાઇટ છે, કઈ એપ્લિકેશન છે, એ બધી જ વિગતો હું આપીશ વિડીયોમાં. વિડીયો સારો લાગે તો જરૂરથી શેર કરજો. અને જો તમારો વીમો પતી ગયો હોય તો રિન્યૂ પણ આજે કરાવી શકો છો. તો તમને ખબર છે કે આજકાલ આરટીઓના નિયમો બહુ કડક થઈ ગયા છે. જો તમે વીમા વગર ગાડી ચલાવતા પકડાઈ જશો ને તો 2000 રૂપિયાનો દંડ લાગે છે. તો ઇન્સ્યોરન્સ તમે કેવી રીતે લઈ શકો છો એ બતાવીશ આ વિડીયોમાં. તો મિત્રો આ વેબસાઇટ છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ તમે ખોલશો તો તમારા મોબાઈલમાંથી પણ ખોલી શકશો. મેં ખાલી કોમ્પ્યુટરમાં ખોલી છે એટલા માટે કે તમને ઓપ્શન બતાવે, એનો મિનિંગ સમજાવવા માટે. તો તમે જેવું ઓપન કરશો ને તો અહીંયા આપણે ગાડી નંબર લખવાનો છે. ગાડી નંબર લખ્યા બાદ વ્યૂ પ્રાઇસ પર ક્લિક કરશો ને એટલે તમારે તમારી ગાડીની ડિટેલ્સ માગશે. ઘણી વખત શું થતું હોય છે, ગાડીની ડિટેલ્સ ઓલરેડી હોય, મતલબ કે તમારો ઓલરેડી વીમો ચાલતો હશે ને તો ઓટોમેટિક આવી જશે. પણ તમે પહેલી વાર ઇન્સ્યોરન્સ લેવા જતો ને તો બની શકે કે ડિટેલ્સ ના હોય. તો તમારે વ્હીકલ મોડલ, એન્જિન નંબર, ચેસિસ નંબર, મેન્યુફેક્ચરિંગ એ ડિટેલ તમારે આરસી બુકની ડિટેલ્સ ઉપર હોય છે. આરસી બુક ડિટેલ્સ ઉપર જોઈને તમે ટાઈપ કરી શકો છો. અને હશે તો ઓલરેડી આવશે જે તમે એડિટ નહીં કરી શકો. ત્યારબાદ બે ઓપ્શન આવશે, કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી. ઉપર જે આવે છે કોમ્પ્રિહેન્સિવ મતલબ કે ફૂલ ઇન્સ્યોરન્સ, થર્ડ પાર્ટી મતલબ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જે આપણે ખાલી બચવા માટે કરીએ છીએ એ. પણ જરૂરી છે થર્ડ પાર્ટી કે જ્યારે તમને એક્સિડન્ટ થાય છે ને ત્યારે સામેવાળાનું નુકસાન ભરપાઈ કરવા માટે થર્ડ પાર્ટી બહુ જરૂરી છે. તો થર્ડ પાર્ટી તો બહુ જરૂરી છે. કોમ્પ્રિહેન્સિવ લેવું તો તમારા માટે વધારે સારું. ત્યારબાદ તમે જોશો નીચે પ્રીવિયસ પોલિસી ડિટેલ્સ આવે છે. પ્રીવિયસ પોલિસી ડિટેલ્સ મતલબ તમારી કોઈ ઇન્સ્યોરન્સ ચાલુ હોય, માનો કે તમે આજે રિન્યૂ કરવા જાઓ છો અને તમારી તારીખ એક્સપાયર્ડ નથી થયો તો ડિટેલ આવી જશે. જો તમારો ઇન્સ્યોરન્સ એક્સપાયર્ડ થઈ ગયો હોય અને લેવા જાઓ છો ને તો તમારે બે ઓપ્શન પૂછશે કે તમે આગળની ઇન્સ્યોરન્સ જે હતો તેની ક્લેમ કરેલો છે. ઘણી વખત શું થતું હોય છે કે ફૂલ ઇન્સ્યોરન્સ હોય ને તો ક્લેમ કરેલો હોય છે ઘણી કંપનીમાં, જેમ 4 વ્હીલમાં ખાસ. તો જો કરેલો હોય તો યસ પર ક્લિક કરીને ખાલી ડિટેલ્સ પૂછે છે કે તમે કેટલા ટકા ક્લેમ કરેલો છે, એ ખાલી ટકા નાખવાના હોય છે. અધરવાઇઝ જરૂર નથી. ન કર્યો હોય તો ન કરશો તો કોઈ ઇસ્યુ. જે વિગતો ભરશો ને સાચી ભરજો, જેના કારણે તમને પાછળથી ક્લેમ કરવામાં મુશ્કેલી ના આવે. ત્યારબાદ ડિટેલ ભર્યા બાદ બધી ડિટેલ ચેક કર્યા બાદ તમે વ્યૂ કોડ પર ક્લિક કરશો ને તો અહીંયા તમારે બધી જ કંપનીનું લિસ્ટ આવી જશે. ટોટલી જેટલી પણ ઇન્સ્યોરન્સની કંપની છે ને બધી જ કંપની તમને બતાવી દેશે. અહીંયા ટુ વ્હીલ ઇન્સ્યોરન્સની વાત કરું તો મેં જે ઇન્સ્યોરન્સ સર્ચ કર્યું છે અહીંયા થર્ડ પાર્ટી મેં કર્યો છે. જો આઈસીઆઈસીઆઈ, બજાજ છે, એચડીએફસી, ડિજિટ, જૂનો, કોટક, બહુ બધી કંપની છે. જેટલી છે મોસ્ટ ઓફ બધી કંપની આવશે. આ જે ગ્રીન કલરમાં છે એ તમારો પ્રીમિયમ છે, તમારું કેટલું પ્રીમિયમ આવશે. એ પ્રીમિયમ જીએસટી સાથેનું હોય છે. તો બરાબર, તો તમારે એટલા પ્રીમિયમ પે કરવાનું છે, મતલબ કે એટલામાં તમારી પોલિસી નીકળશે. અમારે જે કંઈ તમારી કંપનીની પોલિસી લેવી હોય ને તો ગ્રીન બટન પર ક્લિક કરશો ને એમાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેજ ખુલશે જ્યાં તમારે અધૂરી પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે. 4 સ્ટેજમાં કમ્પ્લીટ પ્રોસેસ આવશે. પહેલું કે તમારી બેઝિક ડિટેલ્સ આવશે, તમારું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એડ્રેસ. મિત્રો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાચું લખવું એટલા માટે પોલિસી તમારા ઈમેલ પર રેગ્યુલર આવતી રહેશે, અને મોબાઈલ નંબર એટલા માટે તમને મેસેજ આવી જાય. તો નંબર ડિટેલ્સ સાચી નાખવાની. ત્યારબાદ બીજું સ્ટેપ છે નોમિની. મિત્રો નોમિની ડિટેલ્સ જરૂર નાખજો. ઘણા લોકો નોમિની ડિટેલ્સ નથી નાખતા. નોમિની ડિટેલ્સ નાખવા માટે ખાલી 10 સેકન્ડ લાગે છે. તો 10 સેકન્ડ માટે તમે બહુ મોટું નુકસાન કરો છો. તો નોમિની ડિટેલ્સમાં તમારે મિસિસ, ફાધર, મધર, ભાઈ, ફ્રેન્ડ્સ કોઈ પણ રાખી શકો છો. ડિટેલ્સ ભર્યા બાદ કન્ટિન્યુ કરશો. ત્રીજું સ્ટેપ આવશે જ્યાં તમારી વ્હીકલની ડિટેલ્સ નાખવાની આવશે. જો તમારો ઇન્સ્યોરન્સ ચાલુ હશે ને તો નાખવાની જરૂર નહીં હોય, મતલબ કે ઓટોમેટિક આવી જશે. ત્યાં અમુક ડિજિટમાં સ્ટાર લખેલો આવશે, મતલબ કે જો ગાડીમાં ઇન્સ્યોરન્સમાં પૂરા ડિટેલ્સ નથી આવતી, છેલ્લા 4 આંકડા જનરલી બતાવતા હોય છે. તો ડિટેલ્સ સાચી નાખવાની. ત્યારબાદ તમારી ઇન્સ્યોરન્સની ડિટેલ, જો તમારો આગળનો ઇન્સ્યોરન્સ ચાલુ હોય તો બતાવી દેશે કઈ તારીખે એક્સપાયર થવાનો છે એ આવશે. અને ડિટેલ્સ ચેક કરી લેવાની. બધી ડિટેલ્સ ઓકે હોય ત્યારબાદ ચોથા સ્ટેપમાં કન્ટિન્યુ કરવાનું છે. બધી ડિટેલ જોઈ લેવાની. એકવાર બધી ઓકે હોય તો કન્ટિન્યુ કરવાનું છે. ત્યારબાદ તમારું ચોથું સ્ટેપ આવશે કે સી કેવાયસી. સી કેવાયસી જરૂરી છે. ત્યાં તમારે ડેટ ઓફ બર્થ નાખવાની છે, જન્મ તારીખ. ત્યારબાદ તમારે સી કેવાયસી 3 વસ્તુથી થશે. સી કેવાયસી નંબરથી, પાન કાર્ડથી અથવા ડોક્યુમેન્ટ્સથી. સી કેવાયસી નંબર ઘણાને ખબર નથી હોતી, તો એ ઓપ્શન કરતાં બીજા 2 ઓપ્શન તમે ચૂઝ કરી શકો છો, જેમાં પાન નંબર. કસ્ટમર પાસે જો પાન કાર્ડ હોય તો પાન કાર્ડ તમે નાખી શકો છો. પાન કાર્ડ ના હોય તો એના સિવાયનો લાસ્ટ ઓપ્શન છે બાય ડોક્યુમેન્ટ્સ. એના પર ક્લિક કરશો તો તમારે જે ડોક્યુમેન્ટ છે એમાં આધાર કાર્ડ પણ ચાલી શકે છે. આધાર કાર્ડ પર ક્લિક કરીને તમારે ફોટો
આધાર કાર્ડનો આગળનો પહોંચો, આધાર કાર્ડનો પાછળનો ફોટો, આ 3 વસ્તુ તમે અપલોડ કરીને તમે કન્ટિન્યુ કરી શકો છો. અહીંયા હું પાન કાર્ડ નંબર છે તો પાન કાર્ડથી ક્લિક કરીશ. ડોક્યુમેન્ટની વાત કરું, ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો તો આ 4 ડોક્યુમેન્ટ વેલિડ ગણી શકે છે. ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, વોટર આઈડી અને આધાર કાર્ડ. એ 4માંથી કોઈ પણ ડોક્યુમેન્ટ્સ હોય ને એના તમે ફોટો અપલોડ કરીને તમે KYC કરી શકો છો. તો હું અહીંયા આધાર કાર્ડથી કરું છું. તો આધાર કાર્ડ પર ક્લિક કરું, આધાર કાર્ડનો આગળનો પહોંચો, આધાર કાર્ડનો પાછળનો ફોટો અપલોડ કરવાનો છે અને કન્ટિન્યુ કરવાનું છે. કમ્પ્લીટ કરવામાં 1 થી 2 મિનિટ લાગી શકે છે. જો તમારું KYC સક્સેસફુલ થશે ને ત્યારબાદ ચોથું સ્ટેપ આવશે તમારો ફાઇનલ પોલિસી ડિટેલ્સ. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો ને અત્યાર સુધીમાં તો લાઇક અને શેર જરૂર કરી દેજો. કોઈ પણ કંપની માટે તમારે જાણવું હોય ને તો કોમેન્ટ જરૂર કરી દેજો કે એના માટે પ્રેક્ટિકલ તમને બતાવીશ. મિત્રો બધી વસ્તુ ઓકે થઈ ગઈ છે. તો હવે આપણું ફાઇનલ સ્ટેજ આવ્યું છે જ્યાં તમારે પોલિસીની ચેક કરી લેવાની છે. ડિટેલ્સ બધી નામ, નંબર, ચેસિસ નંબર, એન્જિન નંબર, વ્હીકલ ડિટેલ્સ સભી ડિટેલ્સ ચેક કરી લેવાની છે. ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનું છે. આ 3 વસ્તુ છે. હવે માનો કે કોઈ બીજાનો કોઈ તમે ઇન્સ્યોરન્સ ઉતારતા હોય તો એ લોકો અહીંયા નથી તો તમે એને ઈમેલ, SMS કે લિંક શેર કરીને પેમેન્ટ કરાવી શકો છો. આ એક ઓપ્શન છે ઓપ્શન ઉપર છે શેર બટન પર ક્લિક કરશો તો ઈમેલ આવશે. આ સબમિટ કરશો તો ઈમેલ પર પોલિસી જતી રહેશે. SMS કરશો તો SMS પર લિંક જશે અને લિંક પર ક્લિક કરશો તો તમારી લિંક જનરેટ થશે. આ લિંક ઓપન કરીને તમે પેમેન્ટ કરી શકો છો. અને જો ડાયરેક્ટ અહીંથી જ પેમેન્ટ કરવું હોય ને તો સ્ક્રીનની નીચે પેજ સિક્યોરિટીનું બટન છે. અહીંયા પેજ સિક્યોરલી તો પેજ સિક્યોર પર ક્લિક કરીને તમે પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ તમે કોઈ પણ મોડથી કરી શકો છો. ગૂગલ પેમેન્ટ તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI કોઈ પણથી કરી શકો છો. UPIથી હું કરવાનો છું તો UPI પર ક્લિક કરશો. ગૂગલ પે, ફોનપે, પેટીએમ, ગૂગલ પે ક્લિક કરશો એટલે ગૂગલ પેની એપ્લિકેશન ખુલે ત્યાંથી તમે પેમેન્ટ કરી શકો છો અથવા UPI આઈડીથી પણ કરી શકો છો. હું અહીંયા UPI આઈડીથી પેમેન્ટ કરું છું. તો ભાઈ તો જેવું તમારું પેમેન્ટ સક્સેસફુલ થશે ને તો તમારી પોલિસી તમારી પોલિસી તરત તમે ડાઉનલોડ કરીને ઉપયોગમાં લઈ શકો છો. બસ 5 મિનિટ લાગે છે ઇન્સ્યોરન્સ રિન્યૂ કરતાં આ ઇન્સ્યોરન્સ કાઢવા માટે. તો આ તમારી પોલિસી ડાઉનલોડ થઈ ગઈ. અહીંયા તમે પોલિસી ડાઉનલોડ કરી શકો છો. આ ડાઉનલોડના બટન ઉપરથી કંપનીનું નામ છે અને નીચે લખેલું છે કે તમારી પોલિસી 9 ઓગસ્ટથી ચાલુ થશે. કેમ 8 ઓગસ્ટ મારી એક્સપાયર થવાની છે એટલે આ પોલિસી 9 ઓગસ્ટથી ચાલુ થશે અને એ પરિવહનના ડેટામાં 16 ઓગસ્ટ પહેલાં મારી અપડેટ થઈ જશે. ઘણા લોકોને એવું કેવું છે કે ડાઉનલોડ કર્યા પછી પરિવહનની સાઇટ પર નથી દેખાતું. બની શકે પરિવહનની સાઇટ ઉપર અપડેટ થવામાં ટાઈમ લાગી શકે પણ તમને કોઈ પોલિસ પકડે તો આ પોલિસી તમે યુઝ કરી શકો છો. આ થઈ ગઈ મારી પોલિસી ડાઉનલોડ. ફક્ત 5 મિનિટ લાગે છે. તો તમારી પોલિસી પતી ગઈ હોય ને આજે જ ડાઉનલોડ કરો, રિન્યૂ કરો. પોલિસીના દંડથી નહીં પણ જો તમને કોઈ એક્સિડન્ટ થશે ને ત્યારે તમને બહુ મોટું નુકસાન થશે સામેવાળાનું. તે ભરપાઈ કરવા માટે તમારી પાસે પૈસા નહીં હોય ત્યારે તમને આ પોલિસી બહુ કામ આવી શકે છે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. આજે જ લ્યો અને સૌને જાગૃત કરો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.